टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। અને હવે અન્ય સમાચારો પર નજર કરીએ તો રાજ્યભરના માર્ગો અને પુલોની મરામત મુદ્દે સરકાર એક્શનમાં આવી ચૂકી છે। સીએમ ડેશબોર્ડ મારફતે મુખ્યપ્રધાને કામગીરીની સમીક્ષા કરી। ભૂપેન્દ્ર પટેલે રાજ્યભરના માર્ગો અને પુલોની સમીક્ષા હાથ ધરી। વિવિધ શહેરોના અધિકારીઓ સાથે બેઠક યોજી કામગીરીની ચકાસણી કરવામાં આવી। લોકોની રજૂઆતનો ઝડપી નિરાકરણ લાવવા માટે વહીવટીતંત્રને આદેશ પણ અપાયા। તો અધિકારીઓને સાઇટ વિઝિટ કરીને કાર્યની ગુણવત્તા ચકાસવા નિર્દેશ કરાયો। મરામતની કામગીરીમાં કોઈ ક્ષતિ ન રહે તે અંગે કડક આદેશો આપ્યા। તો રાજ્યભરના માર્ગો અને પુલોની મરામત મુદ્દે સરકાર હવે રહીને એક્શનમાં આવે છે। આ મુદ્દે સીએમ ડેશબોર્ડ મારફતે મુખ્યપ્રધાને રાજ્યમાં થઈ રહેલી કામગીરીની આજે સમીક્ષા પણ કરી છે। ઉલ્લેખનીય છે કે ભૂપેન્દ્ર પટેલે રાજ્યભરના માર્ગો અને પુલોની જે કામગીરી કરવામાં આવી રહી છે સાથે જ શું સ્થિતિ છે તેને લઈને સમીક્ષા હાથ ધરી। વિવિધ શહેરોના અધિકારીઓ સાથે બેઠક પણ યોજી અને કામગીરીની ચકાસણી કરી। તો લોકોની રજૂઆતને ઝડપી નિરાકરણ લાવે તે માટે પણ વહીવટીતંત્રને આદેશ આપવામાં આવ્યો છે। અધિકારીઓને સાઇટ વિઝિટ કરીને કાર્યની ગુણવત્તા ચકાસવા નિર્દેશ પણ આ બેઠકમાં કરવામાં આવ્યો। તો મરામતની કામગીરીમાં કોઈ ક્ષતિ ન રહે તે અંગે પણ કડક આદેશ આપવામાં આવ્યો છે। ઉલ્લેખનીય છે કે ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ હવે સરકાર આ મુદ્દે વધુ ગંભીરતાથી વિચારતી થઈ છે। તો આ અંગે વધુ વાત કરવા માટે સિદ્ધાર્થજી અમારા પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા પાસે જાણવાની કોશિશ કરીએ કે આખરે આ ડેશબોર્ડ બાબતની જે સમીક્ષા બેઠક હતી તે કેટલી મહત્વપૂર્ણ રહી। કિંજલ, જે પ્રકારે ગંભીર અકસ્માત થયો, દુર્ઘટના સર્જાઈ, ત્યારબાદ હવે આ મુદ્દે વધુ ગંભીરતાથી સરકાર ચોક્કસથી વિચારતી થઈ છે અને આજે સીએમએ ડેશબોર્ડ મારફતે આ કામગીરીની સમીક્ષા પણ કરી। જાણવા માંગીશું શું થયું આજે? જી જણા, બિલકુલ કે જે રીતે ગંભીરાનો અકસ્માત થયો હતો ત્યારબાદ ગુજરાતની અંદર ફરી આ રીતે કોઈ બ્રિજ કે કોઈ રસ્તાના અકસ્માતથી લોકોનો જીવ ન જાય તે માટે સરકાર છે તે કહી શકાય કે એલર્ટ મોડ ઉપર છે અને ખુદ મુખ્યપ્રધાન દ્વારા જે સમગ્ર કામગીરી છે તેને લઈ અને સતત મોનિટરિંગ છે તે થઈ રહ્યું છે। આજની જો વાત કરવામાં આવે તો 4 વાગ્યાની આસપાસ સીએમ ડેશબોર્ડ માધ્યમથી એક મહત્વપૂર્ણ બેઠક હતી તે યોજવામાં આવી હતી કે જેમાં રાજ્યના જે તમામ જિલ્લાના જે કલેક્ટર છે, કમિશનર્સ છે તે જોડાયા હતા। ખાસ કરીને જે પણ કામગીરી ચાલી રહી છે ચોમાસામાં જે ભારે વરસાદના પગલે એ ચાહે નેશનલ હાઈવે હોય કે સ્ટેટ હાઈવે હોય કે ગામ કે નગરના જે પણ રોડ રસ્તા છે, જો તે કોઈ પણ જગ્યા પર નાદુરસ્ત હોય તો યુદ્ધના ધોરણે કામગીરી કરવા માટે કે 24/7 કામગીરી કરી અને તે તમામ જે રોડ રસ્તા છે તેનું સમારકામ કરવાનું કહેવામાં આવ્યું છે। તેની સાથે જ કેમ કે જે પ્રી મોન્સૂન કામગીરીમાં જે પણ કચાશ રહી ગઈ હોય તો એક્ટિવલી અત્યારે વરસાદનો સમય છે તો તાત્કાલિક ધોરણે કામ છે તે પૂર્ણ કરવાની વાત છે તે પણ કરવામાં આવી છે। કોઝવેની કામગીરી હોય કે પછી અન્ય કોઈ પણ કામગીરી હોય ત્યાં કોઈ પણ પ્રકારની ક્ષતિ ન રહેવી જોઈએ અને તે સુનિશ્ચિત કરવાની જે જવાબદારી છે તે વહીવટી તંત્રની છે તેવી એ પ્રકારની પણ સ્પષ્ટ સૂચના છે તે આપવામાં આવી છે। માર્ગ મકાન માટે અને જે પણ 24/7 જે કંટ્રોલ રૂમ છે તે સતત કાર્યરત રહેવા જોઈએ। મોબાઈલના નંબર હોય કે વોટ્સએપ નંબર હોય કે પછી વેબસાઇટ હોય કે હેલ્પલાઇન હોય કે સિવિક સેન્ટર હોય એ સતત એક્ટિવ રહેવા જોઈએ। ક્યારે પણ કોઈ સામાન્ય નાગરિક છે જે પોતાના જરૂરિયાત માટે કોઈ ફરિયાદ કરતું હોય તો ફરિયાદનું જે નિવારણ છે તે શક્ય હોય તેટલી ઝડપથી થવું જોઈએ। આ તમામ જે પ્રકારની સૂચનાઓ છે તે આપવામાં આવી છે। તેની સાથે જે ગુજમાર્ગ કરીને જે એપ્લિકેશન છે તે એપ્લિકેશન ઉપર જે અરજીઓ આવી છે તે અરજીઓનું પણ રિવ્યૂ છે તે કરવામાં આવ્યું છે। એટલે ખાસ જે વાત કરવામાં આવે જાણા કે ગંભીરાનો જે અકસ્માત થયો હતો અકસ્માતના કારણે આજે કહી શકાય કે કુદરતી હોનારત ન હતી। આ જે ગંભીરાનો જે બ્રિજ હતો તેને લઈને અનેક વખત સામાન્ય જનતાએ પણ ફરિયાદ કરી હતી પરંતુ ક્યાંક ને ક્યાંક સિસ્ટમ દ્વારા આંખ આડા કાન કરવામાં આવ્યા હતા જેના કારણે જે ભોગ હતા તે સામાન્ય લોકો બન્યા। ત્યારબાદ આ પ્રકારની દુર્ઘટના ન થાય તેની માટે સરકાર એક એક્શન મોડમાં જોવા મળી રહી છે। એક તરફ જે માર્ગ મકાન અલગ અલગ જે પુલ છે, અલગ અલગ જે રસ્તાઓ છે તેના સમારકામને લઈને સમીક્ષા છે તે પણ ચાલી રહી છે। તો જે પણ જવાબદાર જે લોકો હોય ચાહે કોન્ટ્રાક્ટર હોય કે અધિકારી હોય તેની સામે એક્શન લેવાની વાત પણ છે તે જોવા મળી રહી છે અને એના જ ભાગરૂપે આજે ભાવનગર, જૂનાગઢ સહિતની જે 3 મહાનગરપાલિકાઓ છે તેમના જે કોન્ટ્રાક્ટર્સ છે કે જેમણે રોડ અને જે ખરાબ જે રસ્તાઓ છે તેના સમારકામમાં જે ઇસ્યુ આવે છે તેને લઈને સોકોઝ નોટિસ છે તે પણ ફટકારી છે। જી બિલકુલ, આભાર કિંજલ। તો હવે સરકાર ફૂલ ઓન એક્શન મોડમાં છે। જે પ્રકારે બ્રિજ છે, રોડ રસ્તા જેની ખસ્તા હાલત ચોમાસામાં જોઈ શકાય છે તે બાબતે આ કામગીરીની સમીક્ષા પણ કરવામાં આવી અને લાગતા વળગતા અધિકારીઓને આ મામલે કડક કાર્યવાહીના આદેશ પણ અપાયા।